Hello students, hope you all are doing well. See, previously આપણે FOM નું યુનિટ નંબર 3 જે છે એમાં ડિસ્કસ કરતા હતા અબાઉટ ધી વર્ચ્યુઅલ એન્ડ નેટવર્ક ઓર્ગેનાઇઝેશન. ફાઇન, જેમાં આપણે જોયું કે ભાઈ વર્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન કેવી રીતે હોય છે અને એ લોકો કેવી રીતે આઈટી ટૂલ્સ જે છે એને યુઝ કરી અને એક આખું વર્ચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન ફોર્મ કરે છે, જેમાં દરેક લોકોને કલીગ્સ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. નો વન ઇઝ ધી સુપીરિયર, નો વન ઇઝ ધી ઇન્ફિરિયર ઓર સબઓર્ડિનેટ ઓફ એની ઓથોરિટી. એટલે કે ત્યાં બધાને કલીગ્સ તરીકે ટ્રીટ કરવામાં આવે છે. ખાલી બસ તમારે એક ઈ વ્યક્તિ જે છે એને કામ કરીને પહોંચાડવાનું છે, that's it. અને એ પર્સપેક્ટિવ અને એ પેરામીટર્સ અકોર્ડિંગ ટુ આ લોકો જાય છે. તો એક એ વસ્તુ તમને આની અંદર આપેલી છે. બીજી એક વસ્તુ એ છે કે ભાઈ આપણે નેટવર્ક ઓર્ગેનાઇઝેશન જોયું કે જેમાં ઇન્ટરનલી બી નેટવર્ક ને આ લોકોએ જોયેલું એઝ વેલ એઝ એક્સટર્નલી બી જોયેલું. ફાઇન, ઇન્ટરનલી બી નેટવર્ક ઓર્ગેનાઇઝેશન જે છે એ વર્કઆઉટ કરે છે અને એમાં તમને આઈડિયા બી આવી ગયો કે હાઉ ઇટ ઇઝ વર્કિંગ ઓન સચ પેરામીટર્સ. ફાઇન, નેક્સ્ટ તમને કીધું છે ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી એન્ડ અકાઉન્ટેબિલિટી. ધેન વી વિલ મૂવ ટુ ધી પાવર એન્ડ ધેન ડેલિગેશન. ફાઇન, સો એટલી વસ્તુ જે છે એ આપણે પર્ટિક્યુલર ડિસ્કસ કરવાની છે. તમને છે ને આ અલગ અલગ ડેફિનેશન આપેલી છે અલગ અલગ ઇકોનોમિસ્ટ લોકોએ. એને સ્પેસિફાઈ કર્યું છે કે ઓર્ગેનાઇઝેશનની અંદર કઈ વસ્તુને ઓથોરિટી કેવી, કઈ વસ્તુ રિસ્પોન્સિબિલિટી તરીકે સ્પેસિફાઈ થઈ શકે છે અને કઈ અકાઉન્ટેબિલિટી તરીકે. ફાઇન, સો એ સેન્સની અંદર દરેક વસ્તુ આમાં અહીંયા તમને આપેલી છે. સો વી વિલ ફોકસ ઓન ટુ ધેટ પાર્ટ ઓનલી. આપણે એના ઉપર ફોકસ કરવાનું છે. લેટ્સ સી વોટ દે વોન્ટ અસ ટુ કનેક્ટ વિથ. ફર્સ્ટ તમને કીધું છે કે ઓથોરિટી ઇઝ ધી પાવર ટુ કમાન્ડ, ટુ પરફોર્મ, ટુ મેક ડિસિઝન્સ. Generally, authority flows downwards from superior to subordinates. Fine. શું કહે છે તો કે ઓથોરિટી જે છે એ પાવર છે કોઈ વ્યક્તિને કમાન્ડ આપવાનો. તમે કોઈને બી તમે આ જે મેનેજર છો ડિપાર્ટમેન્ટલ મેનેજર, યુ ડુ હેવ રાઇટ ટુ કમાન્ડ યોર સબઓર્ડિનેટ્સ. તમારી પાસે હક છે તમારા સબઓર્ડિનેટ્સને કમાન્ડ આપવાનો. ધેન કમ્સ ટુ પરફોર્મ. બરાબર, પરફોર્મ જે છે એ કમાન્ડ ને અથવા તો અમુક ડિસિઝન્સ જે છે એને પરફોર્મ કરવાનું. એન્ડ ટુ મેક ડિસિઝન્સ. હા, તમે જો ડિપાર્ટમેન્ટના મેનેજર છો તો તમે તમારા ડિપાર્ટમેન્ટના ડિસિઝન્સ લઈ શકશો. યુ ડોન્ટ હેવ એની કાઇન્ડ ઓફ રાઇટ ટુ interfere into other departments, and if you want to interfere into that department, then particularly you have to contact with that manager. બરાબર, તમારે જે છે એ ડિપાર્ટમેન્ટના મેનેજર સાથે કોન્ટેક્ટ કરવો પડશે. then you will be able to give ideas, then you will be able to recognize those things. Fine, and then you can interfere in the another departments also. So generally it flows from superior to subordinates. Obviously structure vertical format માં જો જોવા જઈએ તો સ્ટ્રક્ચર ની અંદર ડાઉનવર્ડ સાઇડ જે છે ફ્લો કરે છે. યસ ઓર નો? પણ નેક્સ્ટ તમને કીધું છે રિસ્પોન્સિબિલિટી. લ્યુઇસ એલન, it is the work assigned to a position. લ્યુઇસ એલને જે છે એને રિસ્પોન્સિબિલિટીની ડેફિનેશન આપેલી છે. it is the work assigned to a position. પર્સનને વર્ક અસાઇન કરવામાં ક્યારેય નથી આવતું. તમે એક વસ્તુ સમજો કે કંપનીની અંદર કોઈ વ્યક્તિની રિસ્પોન્સિબિલિટી હોય ને તો એ વર્ક કોઈ પર્સનને અલોકેટ કરવામાં નથી આવતું. એ વર્ક જે છે ને એક પોઝિશનને અલોકેટ કરવામાં આવે છે. સચ એઝ ઇફ યોર પોઝિશન ઇઝ ઓફ ક્લાર્ક ઓર જુનિયર ક્લાર્ક ઓર સિનિયર ક્લાર્ક, then તમને જે છે એ પ્રમાણેનું વર્ક અલોકેટ કરવામાં આવશે. Then you will be responsible for certain tasks that should be done by only and only clerk. Only and only clerk position. Fine. So responsibility person ને નહીં, position ને જે છે એ આપવામાં આવે છે. Next તમને કીધું છે it is an obligation to perform a particular task. એક obligation છે, particular task જે છે એને તમારા ઉપર તો obligation આવી જાય છે કે એક task તમે perform કરો. And it is true in sense. કરવું બી જોઈએ ને, શું ખોટું શું છે એની અંદર. ફાઇન, સો એ એક વસ્તુ જે છે એ તમને આની અંદર આપેલી છે કે ભાઈ you are obliged to perform a particular task because it is responsibilities assigned to you and you have to fulfill it. That's it. There's no any rocket science. Next તમને કીધું છે accountability. According to a McFarlane
It is the obligation of an individual to report formally to his superior about the work he has done to discharge the responsibility. Accountability કોને કહેવાય? તો કે મને મારી રિસ્પોન્સિબિલિટી માંથી ડિસ્ચાર્જ કરવામાં આવે, બરાબર, એ વસ્તુ મારે પ્રૂફ કરવી એને અકાઉન્ટેબિલિટી કહેવાય. એ વસ્તુ મારે પ્રૂફ કરવી એને અકાઉન્ટેબિલિટી કહેવામાં આવે છે. શું કામ? મને માની લો કે હું સિનિયર ક્લાર્ક છું અથવા તો સિનિયર અકાઉન્ટન્ટ છું. મારી રિસ્પોન્સિબિલિટી દરેક અકાઉન્ટને રિલેટેડ ટ્રાન્ઝેક્શન્સ જે છે એના પર ફોકસ કરવાની અને એના ડોક્યુમેન્ટેશન જોવાની છે. યસ ઓર નો? If I am doing that particular task, then I have to report it or I have to make this thing to my upper authority કે મેં આ ટાસ્ક કમ્પ્લીટ કરી લીધું છે. I have done this task. I have to report this thing. And this is my obligation to report that task. તમે એ વસ્તુ ફૂલફિલ જ નથી કરતા તો સામેવાળા વ્યક્તિને ખબર કેમ પડે કે તમે ટાસ્ક કમ્પ્લીટ કરી લીધું છે? How someone can know? કેવી રીતે કોઈ જાણી શકે કે તમે એ ટાસ્ક જે છે એને ફૂલફિલમેન્ટ આપી દીધેલું છે, કે તમે એ ટાસ્ક જે છે એને ફૂલફિલ કરી લીધેલું છે? ફાઇન. સો ધેટ ઇઝ ધી થિંગ. એન્ડ એ વસ્તુ જે છે એ આની અંદર તમને આપવામાં આવેલી છે. So you have to only focus on to that part. તમને ખાલી અને ખાલી એક definition આપેલી છે, authority, responsibility and accountability. Now let's talk about the power. અહીંયા તમે એક વસ્તુ જોઈ કે authority જે છે એ power to command છે. So now let's talk about the power. Fine. Definitions. According to Max Weber, power is probability that one acts within the relationship will be in a position to carry out his own will despite resistance. I know કે તમને આમાં એક શબ્દ સમજમાં આવ્યો નહીં. That is completely okay. કારણ કે એના વર્ડ્સ જે છે એ somehow jargons એ લોકો યુઝ કરેલા છે એની વાત જે છે એને કહેવા માટે. So you are not familiar with the jargons. Fine. So let's talk about the power. Power is a probability that one acts. બરાબર. પાવર એવી વસ્તુ છે કે જે એક વ્યક્તિ એક્ટ કરે છે વિધિન ધ રિલેશનશિપ. બરાબર. અમુક તમારા સબઓર્ડિનેટ્સ છે, એના સબઓર્ડિનેટ્સ છે, તમારી અપર ઓથોરિટી છે, એની સાથે એની રિલેશનશિપ, એની પોઝિશન્સની રિલેશનશિપમાં તમે એવી વસ્તુ કેરી કરી આવો છો કે જ્યાં તમે તમારી બુદ્ધિ, વિલ એટલે ઓલું વિલ નહીં, ભવિષ્ય કાળનું નહીં, પણ તમે તમારી બુદ્ધિ પ્રમાણે કોઈના ઉપર જે છે એ રિલાય નથી કરતા ને તમારી બુદ્ધિ પ્રમાણે તમે ડિસિઝન મેકિંગ કરવા માટે એબલ છો. And you only rely upon them despite of every adverse situation. બરાબર. તમે પાવર કેરી કરો છો, that is, અથવા તો કહી શકાય કે તમે એની સ્કિલ કેરી કરો છો કે જ્યાં તમે તમારી બુદ્ધિ પ્રમાણે જે છે એ ડિસિઝન મેકિંગ લઈ શકો છો. For you, for your subordinate and for their subordinates also. That is known as the power. આવું મેક્સ વેબર જે છે એને એક્સપ્લેન કરેલું છે. ફાઇન. નેક્સ્ટ તમને ફરી પાછી એક ડેફિનેશન આપેલી છે. અકોર્ડિંગ ટુ બાસ એન્ડ સ્ટોકડેલ, power refers to a capacity that A has to influence the behavior of B so that B does something he or she would not otherwise do. A જે છે એની કેપેસિટી, એની ઇન્ફ્લુએન્સિંગ કેપેસિટી બી ઉપર, જેથી કરીને એ બી પાસે એવું કામ કરાવડાવી શકે અથવા તો બી જે છે એ એવું કામ કરે કે જે એ નોર્મલી ન કરત જો એનો એ પર્સનનો એના ઉપર ઇન્ફ્લુઅન્સ પાવર ના હોય. So કહેવાની વસ્તુ ખાલી એટલી જ છે કે if there is a someone's ability to influence the behavior of someone else and that too for taking out some actions, that is known as the power. અમુક એક્ટિવિટીઝ ને બહાર લઈ આવવા માટે એ વ્યક્તિનું જે ઇન્ફ્લુઅન્સ છે બી ઉપર, that is particularly known as the power. Fine. So આવી બે ડેફિનેશન્સ તમને આપેલી છે, બીજું કાંઈ છે નહીં. અને તમને ખાલી અને ખાલી કદાચ પૂછાય તો એક સાથે જે છે આ વસ્તુ પૂછવામાં આવશે. With the authority, responsibility, accountability. Fine.
કે જે 5 માર્કની અંદર તમારે ટર્મ્સ સ્પેસિફાઈ કરવાની છે. નેક્સ્ટ તમને કીધું છે ડેલિગેશન એન્ડ ઇટ્સ પ્રોસેસ. અલગ અલગ લોકોને જે છે એ ટાસ્ક અસાઇન કરવા, ધેટ ઇઝ નોન એઝ ધી ડેલિગેટિંગ ધી ઓથોરિટીઝ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ. ફાઇન. આ નોર્મલ મેં તમને ડેફિનેશન આપી દીધી. નાઉ લેટ અસ ટોક અબાઉટ ધી definition given by Peirce and Robinson. Fine. John Peirce and Richard Robinson defined delegation of authority as a process by which a manager assigns tasks and authority to subordinates who accept responsibility for those jobs. બરાબર. જે કંઈ પણ છે એ ટાસ્ક અને ઓથોરિટી કોઈ સબઓર્ડિનેટને અસાઇન કરવામાં આવે કે જે વ્યક્તિએ પહેલેથી જ પોતાની જોબને રિલેટેડ રિસ્પોન્સિબિલિટી જે છે એ એક્સેપ્ટ કરેલી છે. ફાઇન. સો એ એક વસ્તુ અહીંયા તમને સ્પેસિફાઈ કરીને આપેલી છે. હવે નેક્સ્ટ છે ને એ તમને પ્રોસેસ આપેલી છે. સો ધીસ ઇઝ ધી જસ્ટ પ્રોસેસ ઓફ ડેલિગેશન, જે 4 સ્ટેજની અંદર ડિવાઇડેડ છે. કયા 4 સ્ટેજ? તો કે એમાં તમને અલગ અલગ સ્ટેજીસમાં સ્પેસિફાઈ કરેલું છે કે પહેલા તો તમારે વર્ક જે છે એ આઈડેન્ટિફાઈ કરવાનું, કોણ એ કામ કરી શકશે એ આઈડેન્ટિફાઈ કરવાનું, પછી એને ઓથોરિટીઝ ની બધી વસ્તુ આપવાની. ફાઇનલ સ્ટેજ છે કે એ વ્યક્તિને જોવાનું કે એ કેવી રીતે એની ઓથોરિટીઝ અને રિસ્પોન્સિબિલિટીઝ જે છે એનો યુઝ કરે છે. ફાઇન. લેટ્સ ટોક અબાઉટ ધી સ્ટેજીસ. ધી ફર્સ્ટ સ્ટેજ ઇઝ ધ ડેલિગેટર આઈડેન્ટિફાઈ. ડેલિગેટર એટલે કે જે વ્યક્તિ ડેલિગેટ કરશે, દરેક લોકોને અસાઇન કરશે એની રિસ્પોન્સિબિલિટીઝ એની ઓથોરિટીઝ, that is known as the delegator. The delegator identifies a block of work to be transferred from, કે જે ટ્રાન્સફર કરવાનું છે એક એરિયાથી બરાબર બીજા જે કાંઈ પણ છે એ એરિયા સુધી, ઓર લોકો બીજા એરિયાના લોકોને જે છે એ અસાઇન કરવા. એરિયા એટલે વિસ્તાર નહીં, એરિયા એટલે ડિપાર્ટમેન્ટ્સ. They are talking about the departments or processes of departments maybe. Fine. So transferred from one area in the organization to another and assigns these activity to an employee or group of employees. અને જે કાંઈ પણ તમે આઈડેન્ટિફાઈ કર્યું છે વર્ક અથવા તો બ્લોક ઓફ વર્ક, બ્લોક એટલે કે આમ એક આમ કહી શકાય કે ભાઈ ચોખંડાવું જે છે એ ફાઇન્ડ આઉટ કરાય કે આટલી એક્ટિવિટી કરવાની છે, આટલી એક્ટિવિટી અહીંયાથી કરવાની છે, આટલી એક્ટિવિટી અહીંયાથી કરવાની છે. તો એ એવા જેટલા પણ બ્લોક્સ હશે એને પહેલા તમે જોયા, તેના પરથી તમને આઈડિયા આવ્યો કે ભાઈ એક એરિયામાંથી બીજા એરિયાની અંદર અને મૂકવાની જરૂર છે આ એક્ટિવિટીઝને, એન્ડ ધેન વી હેવ ટુ અસાઇન ધી activities to different employees and group of employees. And so એ એક વસ્તુ કીધેલી છે. અને સેકન્ડ તમને કીધેલું છે સેકન્ડ સ્ટેજની અંદર કે ધી ડેલિગેટર transfers authority, the organizational right to command to delegating. બરાબર. ઓર્ગેનાઇઝેશન જે છે એ ડેલિગેટર જે છે એને રાઈટ આપે છે કમાન્ડ કરવાનો. કોને? તો કે ડેલિગેટિંગને. ડેલિગેટ એટલે જે વ્યક્તિને રિસ્પોન્સિબિલિટી અસાઇન કરવામાં આવશે એ. Until this point, the delegator is the active participant, assigning activities and delegating authorities. Yes. Second stage સુધી તો હજી એ વ્યક્તિ જે છે એ ડેલિગેટ કરતો હશે લોકોને એની રિસ્પોન્સિબિલિટીઝ અને એ એક એક્ટિવ પાર્ટિસિપન્ટ તરીકે ઓથોરિટીઝ ને એવી બધી વસ્તુ અસાઇન કરતો હશે. પણ ક્યાં? તો કે સેકન્ડ સ્ટેજ સુધી. આ પોઈન્ટ સુધી પહોંચ્યા સુધીમાં અથવા તો આ પોઈન્ટ સુધી પહોંચ્યા સુધી ડેલિગેટર જે છે એની પાસે હક છે કમાન્ડ આપવાનો ડેલિગેટિંગ. બરાબર. પણ એક વખત વર્ક અસાઇન થઈ જશે, અલગ ડિપાર્ટમેન્ટની અંદર વ્યક્તિ પહોંચી જશે પછી તો એ ડિપાર્ટમેન્ટના મેનેજરનો હક બનશે. ફાઇન. The delegate either accepts or rejects the task assignment and the accompanying authority. If delegate refuses, the delegation attempt would be blocked and the delegator would have to start again by assigning the activity to someone else. હા, એક વસ્તુ છે કે જો ડેલિગેટી ના પાડી દે છે કે I am not going to accept this activity or this assignment, તો પછી અથવા તો એ ઓથોરિટી જે છે એને કેરી કરવાની ના પાડી દે છે, then you have to focus on to the another activity કે જેમાં ફરી પાછું તમારે બીજા કોઈ વ્યક્તિ જે છે એને ડેલિગેટ કરવી પડશે, બીજા કોઈ વ્યક્તિને એ રિસ્પોન્સિબિલિટી કે એ ઓથોરિટી આપી દેવી પડશે. ફાઇન. So that is the thing they have specified. Next તમને
કીધું છે કે the fourth and final stage in the process is the creation of an obligation on the part of subordination to perform the assigned works or task and to use the assigned authority properly. કહેવાનો મતલબ ખાલી એટલો જ છે કે આ લાસ્ટ પ્રોસેસ છે અને આ લાસ્ટ પ્રોસેસની અંદર તમારે ઓબ્લિગેશન ક્રિએટ કરવાનું છે. બરાબર. ક્યાં? તો કે સબઓર્ડિનેટરના પાર્ટ પર, કે જ્યાં તમે એને એવું કહેશો કે ભાઈ તમે તમારો અસાઇન ટાસ્ક કરો સરખી રીતે અને તમને આપવામાં આવેલી ઓથોરિટી જે છે એને પ્રોપરલી યુઝ કરો. પણ ખોટી રીતે નહીં, રીઝનેબલી યુઝ કરવાની છે. ઓલવેઝ ઓથોરિટી તમારી પાસે હોય છે અને તમે રીઝનેબલી જ યુટિલાઇઝ કરી શકો છો. That is the ethics, human ethics. I'm not talking about any organizational ethics. I'm talking about the human ethics. જીવન જીવવાના જે સિદ્ધાંતો હોય ને એની વાત કરું છું, એક વ્યક્તિના સિદ્ધાંતોની વાત કરું છું. By accepting the assignment in its accompanying authority, the employee becomes accountable to the manager and is responsible for completing the assigned work. Obviously, if you are accepting that task, that particular task, અને તમે એ રિસ્પોન્સિબિલિટી બી લ્યો છો અને ઓથોરિટી બી લઈ લ્યો છો, પછી તમે રિસ્પોન્સિબલ રહેશો ઓર અકાઉન્ટેબલ રહેશો. મેનેજરને તમારે કેવું પડશે, કોઈ ટાસ્ક નથી થયો તોય કેવું પડશે, થઈ ગયું છે તોય કેવું પડશે. ફાઇન. એન્ડ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કમ્પ્લીટિંગ ધી અસાઇન વર્ક, અને એ વ્યક્તિ રિસ્પોન્સિબલ રહેશે અસાઇન ટાસ્ક જે છે એને કમ્પ્લીટ કરવા માટે. ધેટ્સ ઇટ. ફાઇન. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધી ડેફિનેશન્સ: ઓથોરિટી, રિસ્પોન્સિબિલિટી, અકાઉન્ટેબિલિટી, પાવર, અને આપણે ડેલિગેશન જે છે એનું ઇન્ટ્રોડક્શન લઈ લીધેલું છે. બરાબર. ડેલિગેશનનું ઇન્ટ્રોડક્શન લઈ લીધેલું છે. કમિંગ સેશનની અંદર આપણે ઇમ્પોર્ટન્સ અને નીડ સમજશું. ઓથોરિટીઝ આપવાની નીડ શું કામ છે, શું કામ કોઈને ઓથોરિટી ડેલિગેટ કરવી પડે છે. ફાઇન. એનું ઇમ્પોર્ટન્સ આપણે કમિંગ સેશન્સની અંદર સમજશું. પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.